હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે. ગુલાબી ઠંડી, થોડી થોડી ઠંડી પડે છે. રાત્રે, સવારે, બપોરે થોડોક તડકો પણ લાગતો હોય છે. તો આવી ગુલાબી ઠંડી હોય તો એમાં ગરમા ગરમ ખાવાનું મન થાય ને. તો આજે આપણે એક શીરાની વેરાયટી લઈ આવ્યા છીએ. હવે આ શીરો છે ને, એ તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો ને ઉપવાસ વગર પણ તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો. તો એકદમ સરસ બને છે, 5 મિનિટમાં બની જાય છે અને ઘરમાં સામગ્રી હોય છે કે બધાના, એટલે બહાર લેવા જવાની જરૂર પણ નથી પડતી. અને હું આ શીરો છે એકદમ ટ્રેડિશનલ જ બનાવું છું. કોઈ જાતના આમાં સ્વાદ નહીં ઉમેરું, કોઈ બીજા ટેસ્ટ કે બીજા કોઈ મસાલા નહીં ઉમેરું. જે ટ્રેડિશનલ સ્વીટ છે એ જ સ્વીટ છે. અને પર્સનલી મારી વાત કરીએ ને તો મને સ્વીટ ખાવા કરતાં સ્વીટ બનાવવી બહુ ગમે છે, એટલે હું સ્વીટ વધારે બનાવતી હોઉં છું. તો આજે આપણે ફરાળી લોટમાંથી શીરો બનાવશું. હવે ફરાળી લોટ છે એ બધાના ઘરમાં હોય છે. અત્યારે બધા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે, તો બધાના ઘરમાં ફરાળી લોટ હોય છે. તો કોઈ શીરો બનાવે છે, ઘણા નથી આવડતો હોતો કે ઘણાને ખ્યાલ પણ નથી હોતો કેવી રીતે બને છે. તો આજે આપણે ફરાળી લોટમાંથી શીરો બનાવીએ. તો એના માટે મેં ફરાળી લોટ લીધું છે, બદામની કતરણ છે, ઘી છે, સુગર છે અને પાણી છે. તમે જોયું ને કેટલી વસ્તુ છે આપણા ઘરમાં હોય એ જ. અને શીરાની એક ખાસિયત છે કે તમે થોડુંક બનાવો ને તો એ વધુ જ બની જાય. 2-3 ચમચીમાં પણ એ ઘણું બધું બની જાય. તો આપણે આજે ફરાળી લોટમાંથી શીરો બનાવશું. તો એના માટે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે ઘી ઉમેરશું. ઘી ગરમ થાય પછી આપણે એમાં લોટને શેકવાનો છે. હવે શીરા તો ઘણી પ્રકારના બનતા હોય છે. સોજીનો શીરો છે, ઘઉંનો શીરો છે, લાપસી છે, રાજગરાનો શીરો છે, એવી રીતે ઘણા બધા શીરા બનતા હોય છે. તો ફરાળી લોટમાંથી પણ શીરો સરસ બને છે, તો તે આજે આપણે જોઈએ. અને આ એવું છે કે તમને મજા આવે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો. એવું નથી કે તમે ઉપવાસ રહ્યા હો તો જ તમે ખાઓ. આપણું ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે. આપણે લોટ ઉમેરી દઈશું અને હવે આ લોટને આપણે ધીમા તાપે સરસ શેકવાનું છે. ગેસને થોડુંક ધ્યાનથી ધીમું કરી નાખવાનું છે. જો બહુ ફટાફટ શેકાઈ જશે ને તો એનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે, પણ લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખજો. અને આ શીરાનો ટેસ્ટ પણ એટલો સરસ લાગે છે. હવે આ ફરાળી લોટ છે એમાંથી થેપલા છે, મુઠિયા છે, ઢોકળા છે કે કોઈ પણ પૂરી છે, ભાખરી છે, કાંઈ પણ વસ્તુ બનાવી શકાય છે. તો અત્યારે આપણે એ જ લોટનો ઉપયોગ કરીને શીરો બનાવીએ છીએ. કેમ કે શિયાળાની ઠંડી છે તો તમને ગરમા ગરમ શીરો ખાવાની મજા આવે છે. નાનું બાળક હોય, મોટી ઉંમરના વડીલ ઘરમાં હોય તોય તમે આ શીરો બનાવીને ગરમા ગરમ શિયાળામાં એમને આપી શકો છો. તો આપણે લોટને સરસ ગુલાબી શેકવાનું છે. લોટને શેકવો ખૂબ જરૂરી છે. અને આવી જ રીતે રાજગરાનો શીરો બને છે. રાજગરાનો લોટ લઈ ઘીમાં શેકી અને જે રીત હું બતાવું છું એ રીતથી બને છે. હવે ટેસ્ટની વાત કરી તો મેં અત્યારે ટ્રેડિશનલ જ રાખ્યું છે. મેં કાંઈ ઉમેર્યું નથી. પણ જો તમને ગમતું હોય તો તમે આમાં ઇલાયચી છે, જામફળ છે અથવા બીજા કોઈ પણ ટેસ્ટ તમને ભાવતા હોય તો તમે પાઇનેપલ ક્રશ છે, મેંગો ક્રશ છે, કીવી છે, સ્ટ્રોબેરી છે, તમને જે ભાવતું હોય તે તમે ઉમેરી શકો છો. પણ હું તો ખાલી બદામથી જઈને બનાવું છું અને મને એ જ ટેસ્ટ ભાવે છે. કોઈ પણ જાતના ક્રશ તમને ઉમેરવા હોય ત્યારે હું તમને સ્ટેજ બતાવીશ. એ સ્ટેજ ઉપર તમે એ ક્રશને ઉમેરી શકો છો. તો લોટ સરસ શેકાવવો ખૂબ જરૂરી છે. લોટ શેકાઈ જશે એટલે તમને સુગંધ આવી જ જશે અને ખબર પણ પડી જશે, એકદમ એ ગુલાબી થઈ જશે. બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. જો બળી જશે તો શીરાનો ટેસ્ટ બગડી જશે. તો આપણો લોટ સરસ શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ગુલાબી થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે. અને ક્યારે પણ તમે શીરામાં પાણી ઉમેરો તો થોડુંક એને નવશેકો પાણી હોય ને ગરમ, એવું ઉમેરવાનું છે. તો આપણે પાણી ઉમેરી દીધું છે. હવે પાણી
બધું બળી જાય પછી જ આપણે એનામાં સુગર ઉમેરવાની છે. જો નવસેકો પાણી ઉમેરો છો ને તો લોટ પણ શેકેલો સરસ ગરમ હોય છે અને પાણી પણ સરસ ગરમ હોય છે, તો શીરો એકદમ સરસ ટેસ્ટી બને છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં સુગર ઉમેરી દઈશું. સુગર તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો, વધુ ઓછી. હવે સુગર મેલ્ટ થાય પછી આપણે એમાં થોડીક બદામની કતરણ નાખી દઈએ. અને આ સ્ટેજ ઉપર તમે કોઈ પણ જાતના પલ્પ નાખી શકો છો, ઇલાયચી, જામફળ અને દ્રાક્ષ છે કે કાજુ છે કે તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે બધો આ સ્ટેજ ઉપર નાખી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ તૈયાર થવા લાગ્યું છે. અને થોડુંક તમને થીક ભાવતું હોય તો પાણીનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, અને થોડુંક આવું ઢીલું ભાવતું હોય તો પાણીનું પ્રમાણ વધુ નાખવાનું છે. હું બહુ થીક પણ નહીં કરું અને બહુ ઢીલું પણ નહીં કરું, મીડિયમ રાખીશ. આપણો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તો આપણે સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ શીરો. કે આ શીરો છે એ તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો, ઉપવાસમાં પણ ને ઉપવાસ વગર પણ. કેમ કે શિયાળો છે તો શિયાળામાં બધાના ઘરમાં કાંક ને કાંક બનતું હોય છે ગરમ. કોઈ રાબ બનાવે, કોઈ શીરો બનાવે, કોઈ કાટલું બનાવે. તો આ શીરાની વેરાયટી પણ તમે ટ્રાય કરજો. આપણે ઉપર બદામથી ગાર્નિશ કરી લઈએ. આ વેરાયટી તમે ચોક્કસ તમારા ઘરે એકવાર બનાવજો. આ શીરો પણ બધાને ભાવશે. તો આ શિયાળે એન્જોય કરો. બધાને મારા જય માતાજી.